આ ડ્રાઈવર અલગ હતા ને એટલે દવાખાન જતા હોય કપડાં બપડા ચોખ્ખા માટે તો ગાઈસ જો અહીંયા મંદિર આયા હતા અમે તરફ વરે હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં તો ગાઈસ સવાર પડી જશે સવારે કિંજલ કરે છે સાફ સફાઈ નહીં હું તો સિલાઈ મારું આજ તો છે કિંજલ નું વાણું અલે એ ઓણો તો પતી ગયો ગુડ મોર્નિંગ જેટલો ઓણો હોય ગુડ મોર્નિંગ જય માતાજી લે દીધી તાર કોપી ભાઈ ગાબી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તો કિંજલ નું વાણું મી નાનું વાણું ઓણો ના કહેવાય આ તો લેવા આવું એટલે જ કહેવાય કે લેવા તો કઈ માણસ આવે ના તો કોણ આવે તો કઈ રાત પછી કે તમારા બનાવશે કિંજલ લેવા કદાચ હેડી 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 મોરલી ચોડી 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 રાધે 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 કરજો રાધે રાધે ગુડ મોર્નિંગ જય માતાજી મિલા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે તો લગન બગનમાં જવાનું છે આ તો ખબર નહીં લગન શિખર આજ કઈ તારીખ આજે તારીખ થઈ હવે 3 તારીખ છે નહીં આજે લગન નહીં આજે લગન થયું નથી આજે લગન નહીં ગેદાર નહીં લગન 8 તારીખ 9 તારીખ 10 તારીખ 16-17 તારીખે ચાલતો છે લગન હા 8 તારીખ લગન છે 9 તારીખ 10 તારીખ પછી અમારે વાહમાં છે 13 તારીખ 14 તારીખ રાધે રાધે કરો રાધે રાધે ત્રીજી રાધે રાધે કરજે આજે કરને રાધે રાધે એ તો વિયલ બોલ ગુડ મોર્નિંગ શું કર્યું આવ્યું રિઝલ્ટ સ્કૂલનું બધો છોકરો ના આવી છે ના પડે રજા પડી ને રિઝલ્ટ આવ્યું ના રિઝલ્ટ આવ્યું છે પણ આપણે બહાર હતા કેટલા લેવા નહીં ગયા રજા ઉપર જતા હા ઓનલાઈન નહીં હાલતા ઓનલાઈન હવે સ્કૂલ ખુલ્લા થાના મેળાવા કાલ તુજે પણ જોતા જી હા છે પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી વેલા વેલા હેડી છે ઓ તૈયાર થઈ જાય આમ શું હેડી લાસડી હા લાસડી છે મમ્મી હા લાસવી જશે તો લગન છે કઈ ના ના લગન નહીં આપણે પિંકી લેવા જઈએ અરે ઓણ કરવા માટે સરોજ નહીં પિંકી યાદ આવે આજે મમ્મી ઓણ છે પિંકી યાદ આવે આ તો પછી એટલા તારે સલંગ ઘેર રાખી મમ્મી હમણાંથી ફરવાનું બહુ કરી ગાડી 4 દારે સલંગ ખાલી રાતે ઘેર આવું છું સારું નથી જતી ને આમ તો બહુ ચાલુ થઈ ગયું ચાલતો છે બધા ફરવાનું આજ જોજો કિલની ચણિયા ચોરી હે કેટલામ લાયા હતા આ તો સબસ્ક્રાઇબર ને આ લીધી 13,000 વાળી નહીં એ તો પડી મેં તેજ વાળી તો તોકા કેરી કે વખત 13,000 ની ચણિયા ચોરી લાવી લગનમાં પહેરી દે ને હતી એક જ વખત કેરી કે એ તે એવું જોઈએ કે બધા એક જ વખત 13,000 વાળી 13 વખત પહેરો તો મુશ્કેલ થાય લગનનો જોડો થાય ને એક જ વખત પહેરું બધો જમું એના જગ્યાએ 13 જોડી કપડો લાવ્યો હોય તો દૈયાજી એ તો એક લાવી લીધો પેલો એ ચણિયા ચોરી પેક થાય છે કિંજલ નો આરો ઠેલો આપવાનો છે કપડા ફૂલી જાય ના જો ભૂલી પડી લાગે છે અમાય ત્રીજું હેડી ઘેર ત્રીજું મૂકી દે હું ના લાય ફેંકી દે આ કોણ લાવ્યું એ સજેસ્ટન લગાવ્યું કાટ નાઈ પાક તો બતાજે તો દીદી કો નવા ખતરા કરો છો આ મોબાઈલ ઉપર ના લગાવાય કે બાઈક પર ના લગાવાય કેમ? કેમેરો પછી નો પકડી જાય કેમેરા ના ખખનો પકડી જાય ચલે મમ્મી ને હેડે મમ્માન ઘેર તો ગાય કિંજલે મેકી દીધો ચા મહેમાનો માટે ચલો રેડી જીયા બીજું દાદી ટાટા ये दादी अंगा जाना है दादी अंगा दी दादी आने हाँ चल दो आई ચંપલ दौड़ ટાટા આવજે આલો ચંપલ આજો હવે तो गाइस मम्मी ने हेडे मामा ने घेर गाड़ी आई थी डीजे ચાલશે તો मुझा पहले दिया मुझा लीधा है अली इधर डायरेक्ट ડાયરેક્ટ હો જાય તો मुझा लीधा है ચાલ તું ખાવું खावा ने ले ले पड़ी को आपको गाड़ी तो क्या मम्मी ने हेडे मामा ने घेर તો ગાઈઝ હું થઈ ગયો છું નાઈન ધોઈને તૈયાર અને એમના કદાચ શર્ટ ટૂંકો છે આ તો આવી ફેશન છે પાછી ટૂંકા જેવી ફેશન છે ટૂંકાની ફેશન આવી ને
对，没，我也送到肯尼基， જો 第七可是送给肯尼干， સંગીત ફેની પછી ઘરે 好，不是给， બપોરે ઘેર આવતા રાખો 好，不， ખાવાનું ખાવાનું ખાઈ ત્યો ભગવાની તો પછી દે દેશને જે ભૂખે મરતા ના ના એ તો મેં હાથે કઈ નતું ખાધું અમે નાસ્તા જ કરીએ ખાતા નહીં ઉનાળા તો કઈ પિંદર એ શાકભાજી કાપા છે આપણે છીએ તો કઈ જીએ આપણો હા કયા કયા ગમજાન છે રે તરફ બાલાપુરા તરફ ભાલાપુરા શિવપુરા શિવપુરા 4-5 ગામ છે બાકી છે ફૈયોની મિલતી છે તરફ સીધું ગણેશપુરા ઊંઝા વડ મારેલું ગાડી આવે તો કઈ તરફ ગામમાં આવી ગયા છીએ તો ગાઈઝ અમે આયા હતા તરફ મંદિર જોડે જ છીએ એક ખલાણી કંકુત્રી આપવા માટે જો ટાઈમ મળો તો મંદિરે જતા રહીએ તરફ મંદિર તો ગાઈઝ આપણે આવી ગયા છીએ તરફ મંદિરે જુઓ મોટું મંદિર છો અયોધ્યા જેવું આવું છે આવો સેન્સ હોય અયોધ્યામાં તો ગાઈઝ કંકુત્રી વેચવા આવ્યા હતા તે દર્શન કરી દઈએ આ તો સ્પેશિયલ તો આવતા નહીં પણ તરફ ગમો કંકુત્રી હાલવા આવ્યા હતા તો ગાઈઝ જુઓ ગાર્ડન શું મસ્ત તો ગાઈઝ જો અહીંયા મંદિર આવ્યા હતા અમે તરફ હવે મંદિર તો મસ્ત છે લે તો ગાઈઝ હું તરફમાં પહેલી વાર આવ્યો તો ગાઈઝ જો અંદર શિવલિંગ કહેવાય ને તો ગાઈઝ અમે આવ્યા હતા તરફ મંદિરે જોવો દર્શન બધો કરવા જઈશું અંદર અમારે તો ગાઈઝ કંકોત્રી વેચવાની છે ને તેવું ન કરીએ અહીંયા બહુ બધા મંદિર છો નાનો મોટો આ બધી ટ્રસ્ટની ઓફિસો છે તો ગાઈઝ તરફ મંદિરે આવ્યા હતા દર્શન કરી નાખ્યો ગાઈઝ આમ તો સ્પેશિયલ આવી ના કાંઈ પણ છે ને આ કંકોત્રી આપવાની હતી તે હાટા દર્શન થઈ ગયો હજી ગાઈઝ ઘણો 3-4-5 ગામ ફરવાનો હતો સખત ગરમી પડે તો બાઇક લઈને આવ્યા છીએ તો ગાઈઝ જઈએ આવું બીજા કંકોત્રી હાલવા હગવાન થયો કદી તો કઈ દિલ તો કંકોત્રી સ્ટાર્ટ કરવાનો આટલું શાક કોણ ચાલશે રાતે આપણે બનાવી દઈશું એક બનાવી બે જણો માટે જગ્યા કોણ નીકળી જાય કેટલા એક આપણે નીચે લાય પણ નીકળે પરીક્ષાની કપડો થાય પડકી લંબાઈ બાપડી તો કઈ એ તો મસ્ત ભાત મેકી દીધા છે જો તો કઈ આપણે ભાત બની દીધા શીરો બનાવવાનો છે ને અલગ કરે કઈ ભાત બની ગયા નિવેદન પણ બસ યાલો ભાગો દાળ પીવા આજે અમને ભૂખ લાગે તો કઈ પરીક્ષા તો દાળ પીવા છે પણ દાળ પીવાની હારી તો પણ આ મજા આવે મજા આવે ને કઈ કિંજલ ગુણ ગોરો તો નાખો એટલે હારી જગ્યા પણ ચલો આખી લે કેરાલો કેટલો લઈ ગયા તો કઈ પરીક્ષાને કચરો આવ્યો જગ્યા કુમાર ને આવા દે આગળ હોય આવો મહેમાન સોલ મેં કીધું કાગળ બસ શાંતિ હા સોલ મેં કીધું તો આ ડ્રાઈવર અલગ હતા ને એટલે ડ્રાઈવર અલગ એટલા મોડું કરી નહીં તો ચીકકો મને આવ્યા છે એ તો જમવાનું બધા મસ્ત છે બીજી વાર બનવાનું જમવાનું રોટલી બની ગઈ બની જ બધું તો વેટ કરી ગયો તમારા ઘરમાં ખોવામાં સીટો થયું તો એ ચલો મસ્ત જમવાનું કિંજલો કાઢ નાખીશ સવારે મન નહીં ખાવું ચમ મન નહીં ખાવું તો મિલમ બેતા બે પેલા તો બે જા ના તો બે તન મન નહીં ખાવું તો બે જવાનું હા તબિયત ખરાબ તબિયત ખરાબ છે હું એટલે તો હાલ ઊંઘું છે મારે તો કઈ આપણે શીખવાનું છે ઘણી બધી આઈટમો છે બનાવી છે જમવાનું જમવાનું માટે બે તો કિંજલને કીધું મારું ઊંઘું છે તે પપ્પા બે હોય બેન તો ભાઈ પપ્પા ફરી કામ બધા જમવા બે છે ગાઈસ મારે તો દાળ ભાત ખાવા છે મારે કેટલી ના દિવસ કિંજલ નો નહીં બેજે તે હોય બેન કઈ કે લેતાજી હે તો કઈ જીગર કુમાર અને શિવમ બોલો ઠાકી કોઈ કે મમ્મી લેતાજી દાળ ભાત ભાભી દિશા વન મૂકી દે સાઈડ પર પેલા એ તો ખવાય એટલું લઈ લે પેલા આ હું નહીં ખાતો દળપાત ખવાય એટલું તો ઓહો નહીં ખાતો ચાલ ખાવાનો ઘેર તો ભાઈ આપણે દાળ ભાત ખાવાના છે તે કામ કા છે ની લે છે યાર મને સેન્ડવિચ નહીં ખાતું ઓ દેખા તો કોઈ દીના સામે સેન્ડવિચ ખાધો અંદાજ ખાવો કામ કરો દાળ ભાત બીમાર થયેલ તો ચિકન આલો સીકર દીગો ચિકન નહીં ખાવા તો દીવ યાર ઓય, ખાઈ લે દાળ પેલા ભાત વન મૂકી દે સાઈડ ખાઈ લે પેલા હો
तो गाइस वीडियो ने तो गाइस जिगर कुमार मतलब खाई ली तो साफ सुबह बाकी सब 12 सब्सक्राइबर आया છે तो गाइस ખાઈન પીન જો પરિકાને તો વાસણ તો બેઠા છે જો શિયાળામાં ઠંડી એટલી પડે तो गाइस सब्सक्राइबर तो गया नहीं तो किंजन क्या लाइव मैसेना ले जाना મહેસાણા નહીં તન આ વદરાઈ પાડી નાખી મિલ્યો જેતો तो मैं मैसेना ले जाना વદરાઈ પાડી નાખી है सारपुरो करा खराब बपोरे परिका जिगर जेंस का बेटा सर शिवम भाई ठीक है दिव्यांश भाई वाय तो शीटू उसके नाम बिलानी खाई કેરી પાડવા જો तो गाइस गाड़ी तो भी रखी है गाइस तो अमी जी છે गाइस અત્યારે નદીમાં નાવા માટે જીગર કુમાર ને આવ્યા છે તો ચલો ગાइस નદીમાં નાવા જઈએ તાર તો ગાइस ચલો અમે જઈએ છે અત્યારે નદીમાં નાવા માટે ગાइस મિલો આવો તો બોલો મિલે આવું કરું છું બાઈક લઈને આવો તો ગાइस નેરિયમ થઈને ગાડી લીધી છે આજ તો ગાડી વચ્ચે મેકી નીથી હેડે જવું પડશે મારે જીગર કુમાર મતલબ તો ગાइस ચલો પોલરી આવી છે गाइस ગાડી તો અહીંયા છે ને ઊભી રાખશું મેં આ તો કાચ બંધ કર તો ગાइस ચલો ગાડી ઊભી રાખી છે લોક થઈ જાય નાખી પેલી સર ખેલો લીધો યાર તું અદમોજી તું લે લે ના લે લો પેલા ડાયરેક્ટ અહીં સીધા આવું બાઇક લે લે બાઇક ની પથારી ગોલ કરે કાલે સર્વિસ કરાવી બે ગાડી આવતી તો હતી હોય આપણે પેલા ચલા ચાલશે તો ચલો ગાइस તો જે નદી ના છે સીધા સીધા તો હવે નદીની શરૂઆત થઈ જશે ઓબલી ખાઈ જાવ ઓબલી ઓથે ના ઓબલી ખાતા ખાતા મસ્ત ઓબલી અરે એમ ખાવી નહીં આ મજા આવે આ તો હુકી હોય ને જોર મેઠી લાગે અમુક વખત જોર મેં લગી હેડીઓ કરી જોઈએ તો ભાઈ ચલો નદીમાં આવી જાય તો બંધ નહીં તાર મસ્ત હવે હુકાઈ જાવ દાદા હુકાઈ જાવ એટલી ગરમી પડે ઉપર જતા જતા નહીં હવે જો નાવા પડી અંદર તાર તો ફાતો કોઈ પાછી ખાડા છું મને નહીં આવડતું સ્વિમિંગ શીખેલો મને નહીં આવડતું બધી બધું ખાડી દે તો કઈ ચલો મસ્ત પાણી નહીએ છે ગરમ ગરમ પાણી ઠંડુ ઠંડુ પાણી ઝૂમ થાય છે ને બનાવ્યો એટલે હું આમ રહું છું મોટું દોર દેખાય પાછળથી આવી તો લેડો જીગર કુમાર કંટાળી ને હેડ્યા જીગર કુમાર ચલો પોકે બંડોરી છે નહીં બંડોરીમાં તો ભયા નાખવાનો હતો તો કઈ મસ્ત દેશી સ્વિમિંગ પુલ નહીં કાઢ્યા તો ગાઈસ હવે જઈએ ઘેર જીગર કુમાર આગળ શેડ પોકે તો ગાઈસ બહુ મજા આવી ને તો ગાઈસ જો મિલ્યો બાજરીમાં હેડે છે ગાઈસ ગરમીનો બફારો મારે છે બાજરી ઉગી જાય તો ગાઈસ મિલ્યો બાઈક છે લેના છે ને
અત્યારે પાછું છે તો ભાઈ ચલો ગાડી જોડી આવી ગયા જવું છે 40 નાખ્યું આ માઈજન બોલજો બીઆઈપી બુટ થઈ ગયા પરિકા દૂર કાઢી નાખવાની હમણાં જવું છે શું કરવું બેવું છે 3 વાગે તો ચલો ગાઈસ તો મેં નીકળી હવે ઘેર તો ગાઈસ ઘેર આવી ગયા દૂર થઈ ગયા તો ગાઈસ ઘેર આવી ગયો આ પેન્ટ ની દશા સેવી કરી છે બધા કટલા લઈ ગયા તો હા ફિલ્મમાં દેખ કે પટલો अपने हार पड़ेंगे क्या તો તૈયાર થઈ જાય તો ગાઈસ નદીમાં જઈને આવ્યા તો ગાઈસ મસ્ત નહીં કાઢે ગાઈસ તો પરિકા મેથી સચ્ચા જીગર બોલ માટે ગાઈસ શિરોમય માટે કોફી અને મારા માટે કોફી તો ગાઈસ કિંજન તૈયાર થઈ ગયા કિંજન ચાલ જવા આજે જવા આ તૈયાર તો થઈ વળે અંજાન પાછો બાંધો આબાને તો 13 તારીખે ઓતને લગન બગન પતે સુખ શાંતિ આય ને બા હું 10 તારીખ પવા 10 તારીખે તો તમે હા 10 તારીખ પરિકા લઈ આવી લેવું 11 તારીખ જવાનું કુદેરા હા કુદેરા તો વાયરી જોન જશે કર ના એ નહીં એ તો બાર તો ગાઈસ કિંજન ને હેડે મહેસાણા તક ઠેલા પેક કરી દીધા છે એક થેલો મસ્ત લઈ આવજે અરે લઈ જા પેલો ઉપર ઠેલો પડી લઈ જા તો ટમાટર જો ના છે ઓબે વિમલનો ઠેલો આલો તને પેલો પડ્યા જો લઈ જતા ઠેલો જોતો લે પેલા જણો તો લઈને ફરતા હતા ગાડીમાં ને પર તો જે કિંજન તો બિસ્તરા ફોટો લીધા છે જો થેલીના કપડાનો મેચિંગ કે લીધી પેલી લોબી અરે નો આપણે સ્કેરી તો કિંજન તો પેલા પેલા અંદર મૂકી દીધા ગાડીમાં પેલા મેકી દીધા ક્યાં પધારશે ફરતી ટાઈમ મળે તાણો બાબાનો શું 10-12 તારીખે ક્યાં મેહોણા 10-12 તારીખ જ મેં હણા 10-12 તારીખ મેં હાથ અફસર આવી કરવા હે મેં હણા જ લગન કરે લગન ફરી આપણો તો 10 વાગે 12 14-15 તો પાછો પ્લાન બધી કાઢી 14-15 આયા તો ભાઈ જીકે કમાણી દેશું બસ કિંજને જઈશું ઘેર કિનલે તાર વગર મને નહીં ફાવા આવજો હો બધો જય માતાજી માસી આવજો શિવમભાઈ આર્યમ પાર્ટી આવજો અઠવાડિયા પાસ આવી ગોમો કાઢે જો કે ચાલો હા જય માતાજી બોરે તો કિંજને તો જમ મહેસાણા અમે જે તારે ક્ષેત્રમાં સાલ લેવા કિંજને મેહોણા આપણે સાલ લે છે તમામ તો ભાઈ મારી તબિયત થોડી ખરાબ છે તો લેવું છે બંને પરીક્ષા બોટનો ભરી છે તો ભાઈ ખેતરમાં આવી જાય તો પરીક્ષા લચકાવા જ રહ્યો ચાલુ કરી નાખી તો ભાઈ મસ્ત વદરા આયા તો કેરી ખાવા પછી ક્યારે અમે પાડી મને જીગર કુમારને મોકલી ના પણ વદરા આવું છે તો ગઈ સીટું પપ્પા તો ભય પડી જાય ચક્કર આયા તે ખેતરમાં આવતા હતા લે ઉભા થઈ જાય હેડો ઘેર દવાખાને જતા આવજો એટલે હેડો ગરમી ને એટલે એવું થયું છે લે ઉભા તો હેડો શક્તિ છે શરીર હા એ તો હવાના તો એ બીમાર પડે દવાખાને જતા આવજો ધરો હેડો લે તો બીપી લો થઈ જાય ગરમીનું તો ખબર ના પડી એટલે દેખવાનું ના કશું દવાખાને જતા હોય કપડાં બપડા ચોખ્ખા માટે કશું દેખાતું ના અટકામાં તમે 2 વખત મોબાઈલ પડી કા પડી પણ તો હે નહીં વાપરું તો આગી હતી મોટા અવાજ લે હેડો ઘેર મોબાઈલ કરાવ પડશે ઉપરાઉત પડશે છોટે કરવું પડશે દવાખાને જતા મિલમભાઈ ઘરે ગાડી લઈને તો ગઈ સાંજનું પોટલું થઈ જઈશું તો ગઈ આજ ગરમી બહુ છે ને એટલે ગરમી લીધા આવશે સવારોના બીમાર પડે પણ ખરા તડકા પાણી ના આવવા જતા નહીં જીગર કુમાર કહેતા હતા એટલે ના જે તો શું લાગે ગઈ સાર થઈ જશે ઉપરની તો ગાઈ બસ પડે સીટું મોબાઈલ જાઓ સીટું પપ્પા બીમાર પડે છે દવાખાને નહીં જાઓ ચમ જતા
ગાઈસ મમ્મીની તો મારે છે મોબાઈલ ગેમ દીદી ચો જઈતી તું હે અલ્યા ટાટા ચો જઈને આવી બેટા હે અલે મારો છોકરો ચો જઈને આવ્યો આજે તો મારો ઢીગુડો મમ્મા પાસે મારો ઢીગુડો ના ના મમ્મા પાન નહીં આપું મમ્મા પાસે આવું તો જો નહીં બેટા ચો જઈને આવી લો પાડી 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 પાડેથી સીટું તો ગાય બીજું તો જઈતી મમ્માની મને શું કરું મમ્મી બધા મજામાં બધો મજા એક ગાય દોવાની છે બે દોયો એક જો આ બદલતા નથી એટલે તો સરસ દાઈ નાખે તો એ દવાખાને જઈ આવો જો તો વોમિટો કરશે ખબરી દવાખાને જઈ આવો હું ના તાણ ગરમીનું તો કઈ મારી તબિયત બહુ ખરાબ છે ગાઈસ લોબો થઈ છે શરીર આખું ગાઈસ કમજોર પડતું છે દોરી કિચન મોસમ બનાવી છે પારી જ સરી જાય તો ગાઈસ બધી ખાના રોટલા બનાવશું મોબાઈલ લઈને પાછી સરી છે તો હવે બધા જમવા બેસી ગયા છે પરિક્રમા માટે દૂધ ગરમ કરી લાવી લાવી તો હવે સીટો રોટલી બનાવી છે મારા માટે સીટો કોના માટે બનાવી તારા માટે બનાવી તો સીટો એક ગોળ રોટલી બનાવી છે ટાઈમે કે રોટલી બનાવી ડેલી બનાવી ને તો ના આવડી જાય તો કેટલી ભૂલ પડશે એક રોટલી કરતા તને આવડી જાય બનાય મસ્ત બનાવે સીટો હવે સીટો નહીં રોટલી તારે ખાવું છે તારા શાક રોટલો ખાવું લે તાલી આલો ચલો ગાઈસ પહેલે દૂધની રોટલી તબિયત ખરાબ છે તો ગાય ખાલી તો પણ સાફનું બાકી છે કિચન સાફ થાય છે ફરી કે કિચન સાફ કરો છે એવી રીતે વાસણ ઘસે મમ્મી નહીં છે ફરી મમ્મીના વાસણ પોતું મારે ફરી કે વાસણ ધોવા મને એવું લાગ્યું કે ફરી કહેવાય પોતું મારે મમ્મી વાસણ ધોવા બે વાળી હાસી એક જેવી ખાડી છે ને મને એવું લાગ્યું એક જેવા હાલે હાડી ઓ હાસી એને લાલ છે મારે લાલ એક જ કલરની ને કે એક જ હાડી છે એક જ હાડી છે